ભારતભરમાં ગૌમાતાના સન્માન માટે ઉઠતી અવાજ હવે વધુ પ્રબળ બનતી જઈ રહી છે. ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે આજે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગૌ ભક્તો એકત્રિત થયા હતા. વૃંદાવનથી પ્રારંભ થયેલ ગૌ સન્માન આહ્વાન અભિયાન હવે સમગ્ર દેશમાં એક જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. ત્યારે આ અભિયાનના ભાગરૂપે આજરોજ ધોરાજી ખાતે ગૌ ભક્તો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી એકત્રિત થયા હતા કે જે ગૌ માતાના સન્માન માટે એકતા અને શ્રદ્ધાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. ગૌ માતાએ ધોરાજી મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધિત માંગણીઓ રજૂ કરી હતી. મુખ્ય માંગમાં ભારતભરમાં ગૌ હત્યા પર કડક અને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સાથે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે તે પર ભાર મૂક્યો હતો. વિશેષ વાત એ રહી કે આ આવેદનપત્ર સાથે હજારોની સંખ્યામાં નાગરિકોના હસ્તાક્ષર જોડાવવામાં આવ્યા હતા અને આ અભિયાન પ્રત્યે લોકોની વધતી લાગણી અને સમર્થન સ્પષ્ટ કરે છે કે ગૌ સન્માન માટેનો આ અવાજ હવે માત્ર એક જ માંગ નહીં પરંતુ એક વ્યાપક જનભાવના બની રહ્યો છે. મારું નામ કાનાજી ચૌહાણ છે. આખા ભારતની અંદર ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે સંતો દ્વારા એક અભિયાન ચાલી રહ્યું છે. આખા ભારતમાં 27 તારીખે આવેદનપત્ર મામલતદારને દેવાઈ ગયું છે. ચૂંટણીના હિસાબે ગુજરાતની અંદર 7 તારીખ, આજે 7 તારીખની અંદર આખા ગુજરાતમાં હર કોઈ તાલુકામાં એક સાથે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું. એમાં ધોરાજીમાં આવેદનપત્ર દેવામાં આવ્યું છે. 9000 સિગ્નેચર કરી અને અહીંયા મામલતદારને રજૂઆત કરી છે. ગાય માતા રાષ્ટ્રમાતા બને એવી બધાને આશા છે. કઈ રજૂઆત છે? સંતો દ્વારા એવી માંગણી છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવો. ગાય છે આપણી માતા છે. એ દ્વારા સંતો જે આપણને આજ્ઞાનું પાલન, આપણને જે આજ્ઞા આપે છે એનું પાલન કરીએ છીએ. એક મુખ્યમંત્રીને, એક રાજ્યપાલને, એક વડાપ્રધાનને અને એક રાષ્ટ્રપતિ. અલ્પેશ ત્રિવેદી, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.